ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં લક્ઝરી બસ ખાબકી. રુદ્રપ્રયાગમાં બસ ખાબકતા સુરતની ડ્રીમી સોનીનું મોત નીપજ્યું. ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના લોકો સવાર હતા. ટ્રાવેલ્સ બસમાં સુરતનો સોની પરિવાર પણ હતો. સુરતના સોની પરિવારે બસ ઉદયપુરથી કરી હતી અને ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની બસમાં સવાર હતા. સોની પરિવાર 17 વર્ષીય ડ્રીમી સોનીનું મોત નીપજ્યું છે, જેમાં ભવ્ય સોની અને ચેષ્ટા સોની બસમાં સવાર હતા. સોની પરિવારના અન્ય સભ્યો હજુ પણ લાપતા છે. ઉત્તરાખંડમાં આવેલી અલકા નદીમાં એક લક્ઝરી બસ ખાબકી જવાના કારણે કુલ 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 8 લોકો હજી પણ લાપતા છે. જે મોતને ભેટ્યા છે તેમાં એક સુરતની સોની પરિવારની દીકરીનો પણ સમાવેશ થાય છે અને તે પરિવાર સુરતના પરબપાટિયા વિસ્તારમાં આવેલા સિલિકોન પેલેસની અંદર રહે છે. આ ખૂબ જ એક સારો પરિવાર છે તે અહીં ના લોકો માને છે અને સૌ કોઈ લોકો જોડે, પાડોશીઓ જોડે પણ ખૂબ જ સારા સંબંધ છે તે ધરાવતા હતા. ત્યારે જે દીકરીના મોતના પગલે છે તે પાડોશ અને જે સમાજના લોકોમાં એક શોકની લાગણી છે તે ફરી વળી છે. ત્યારે અહીંના લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી જોડે અહીંના પાડોશીઓ ઉપસ્થિત છે. બેન, આપનું નામ જણાવજો. પુષ્પાબેન. એ લોકો 17 તારીખે અહીંયાથી નીકળ્યા હતા ઉદયપુર માટે. ઉદયપુરથી પછી કેદારનાથ ગયા હતા. કેદારનાથથી પછી એનો કોઈ મેસેજ, ફોન કંઈ આવ્યો નથી. અત્યારે અમને ન્યૂઝ જોઈ હતી એટલે બધા અમે ચોંકી ગયા હતા કે આ શું થઈ ગયું હતું. બાકી બીજી કંઈ ખ્યાલ નથી. પરિવાર કેવો હતો અને લોકો જોડે કેવી રીતના ગયા? લોકોનો તો બહુ સારો વ્યવહાર છે. અમારા જોડે તો 10-15 વર્ષથી અમે લોકો સાથમાં રહીએ છીએ. ફેમિલી જેવા જ છે એ લોકો. તો આજ દિવસ સુધી અમે એક પરિવાર જેમ જ રહીએ છીએ. બધા સોસાયટીમાં કોઈ દિક્કત નથી. બધા લોકો આરે એનો સારો વ્યવહાર છે. નીતે જ્વેલર્સની દુકાન છે, અહીંયા સામે જ રહી છે. અમે જ્વેલર્સની દુકાન? હા, એ લોકોની છે. વિધાતા જ્વેલર્સ નીચે છે, એના નીચે જ. છેલ્લી વખત યાત્રાએ જવા પહેલા શું આપની મુલાકાત કે વાતચીત થઈ હતી? હા, 2 દિવસ પહેલા વાત થઈ હતી કે અમે લોકોનો પ્લાન બન્યો છે. અમે લોકો બધા ફેમિલી, માઈકે વાળા હારે બધા જવાના છે કેદારનાથ. બીજું કઈ વાત થઈ નહીં. એ લોકો નીકળી ગયા હતા. પછી અમે કોઈ ફોન પર વાત નહીં થઈ. કેટલા ખુશ હતા કેદારનાથની યાત્રા? ખુશ તો હતા જ ને. બધા ફેમિલી હારે જ જવાના હતા તો બધા ખુશી ગયા હતા અહીંયાથી. બધી દુઃખની લાગણી આજે વ્યક્ત કરો છો. એક પાડોશી આજે અમારા ફેમિલી જેવા છે તો એનો તો અમને બહુ દુઃખ થાય છે. અમારા છોકરાને ભેગા જ રમતા મોટા થયા. બિલકુલ આ હતા પાડોશી અને પાડોશીઓ છે તે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અન્ય એક જે માજી પણ છે આપણી જોડે જોડાયા છે. જી, આપકા નામ बताइए. रेखा जैन. रेखा जी, बताइए किस तरह जानकारी मिली है और क्या हुआ है? हमारे गांव से फोन आया था, बोले ऐसी सी बात हुई है और ईश्वर भाई की. तो मैंने बोला क्या हुआ है? तो बोले ऐसा हुआ है कि ईश्वर भाई और वाइफ और लड़का ठीक है और रिमी की अभी 12 बजे सुनने में आया है, बोले रिमी की ऐसी हो गया है, उससे कुछ नहीं हुआ. किस तरह परिचय में थे आप? हमारा परिवार हमारे घर जैसा था. अच्छे थे सब जने. क्यों हमारे मेरा पियर और उनका घर, मेरा पियर उधर ही था. अच्छे फैमिली जैसे रहते थे हम. अच्छे थे लोग. और जाते समय मेरे को मिल के गए, बोले बुआ ध्यान रखना घर का, मैं जा रही हूँ. कितना दुख महसूस कर रहे हो? दुख तो बहुत लगता है भी. બિલકુલ આજે જોઈ શકો છો કે જે આડોશ પડોશના લોકોમાં પણ જે સોની પરિવારની દીકરીના મોતના સમાચાર મળતાની સાથે જ આંસુ આવી ગયા છે અને આ આંસુ થંભવાનું નામ નથી લઈ રહ્યા. સોની પરિવારે 2 દિવસ પહેલા છે તે કેદારનાથ જવા માટેનું પ્લાનિંગ કર્યું હતું અને તેને લઈને જે પરિવારજનો છે તે કેદારનાથની યાત્રાએ જવા માટે કર્યા હતા, પરંતુ ઉત્તરાખંડ ખાતે આવેલા જે રુદ્રપ્રયાગ નજીક અલંકા નદીમાં જે લક્ઝરી બસ ખાબકી જવાના કારણે આ બસ દુર્ઘટનાની અંદર કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં સોની પરિવારની દીકરી ડ્રીમી સોનીનો પણ સમાવેશ થાય છે. જોકે આ ઘટનાને લઈને આડોશ પાડોશના લોકો પણ છે તે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને સૌ
લોકો છે તે પરિવાર પ્રત્યે સાંત્વના પાઠવી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.